Hi friends, good morning. Myself AG sir, સામવેદ સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાનો ટોપિક સમજવાનો છે. 2 લેક્ચર હજી આપણે લેશું એટલે પ્રકરણ પૂરું થઈ જશે. રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો તમે અભ્યાસ કરશો તો રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુ જે સૂત્રો હોય એને પ્રક્રિયકો કહેવાય, જમણી બાજુ જે સૂત્રો હોય એને નિપજો કહેવાય. જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુ રહેલા પરમાણુઓની સંખ્યા અને જમણી બાજુ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન થાય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. સંતુલિત રાસાયણિક પ્રક્રિયા કરવા માટે તમારે રાસાયણિક પ્રક્રિયામાં સમીકરણને કેટલાક સહગુણકો સૂત્રની આગળ લખવા પડે અને પછી પ્રક્રિયકથી નિપજ તરફ તમારે પરમાણુની સંખ્યા ચેક કરવી પડે. એવું બને તમે સહગુણક લખ્યો હોય એ એક પરમાણુને તમે સેટ કરવા જાઓ તો એની સાથે જોડાયેલો બીજો પરમાણુ એ સેટ ન પણ થાય, એટલે પાછો સહગુણક તમારે એ ભૂસવો પડે. એટલે ક્ષતિ એમાં આવે અને એમાં સુધારો કરવો પડે. તો રાસાયણિક સમીકરણ સંતુલિત હોય તો જ એ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાય. તો આજે આપણે એવા રાસાયણિક સમીકરણોનો અભ્યાસ કરશું કે જેમાં હું તમને રાસાયણિક સમીકરણ હશે અસંતુલિત, એને હું તમને સંતુલિત કઈ રીતે કરી શકાય અથવા સંતુલિત કઈ રીતે કરી શકાય એવું સમજાવવા પ્રયત્ન કરીશ. સમતુલિત, સમ એટલે સમાન, બંને બાજુ જ્યારે પ્રક્રિયકો અને નિપજો એના ઘટકો અથવા તત્વોની દ્રષ્ટિએ સમાન હોય ત્યારે એ રાસાયણિક સમીકરણ સંતુલિત બને છે. આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અહીંયા ફોસ્ફરસ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફરસ ઓક્સાઇડ બનાવે. ટેટ્રા ફોસ્ફરસ, ડેકા ઓક્સાઇડ, એવી રીતે બોલવાનું નથી હોતું. ફોસ્ફરસ ઓક્સાઇડ બનાવે પછી એમાં ફોસ્ફરસ P4 જ હોય અને એ સમીકરણ સંતુલિત થાય એટલે કેટલા ઓક્સિજન છે એ આપણે ચેક કરવાનું. દાખલા તરીકે ડાબી બાજુ P4 છે તો જમણી બાજુ P4 જ છે, એટલે ફોસ્ફરસ બંને બાજુ સંતુલિત છે. હવે ઓક્સિજનનો વારો આવે તો ઓક્સિજન ડાબી બાજુ 2 જ છે અને જમણી બાજુ 10 છે. તો શું કરવાનું? તો કે અહીંયા જે આ 2 છે એને ભૂસીને 10 નહીં કરવાના. અહીંયા હું જો 5 મૂકી દઉં તો 5 દુ 10 ઓક્સિજન ડાબી બાજુ અને 10 ઓક્સિજન જમણી બાજુ. આ સમીકરણ સંતુલિત થઈ ગયું. આગળ સૂત્રની આગળ સહગુણક મૂકીને તમારે સમીકરણને સંતુલિત કરવાનું છે, નહીં કે સૂત્રની બાજુમાં રહેલા સંખ્યાને ભૂસીને અહીંયા નવી સંખ્યા લખો. એ રીત નથી. હવે બીજું સમીકરણ PbS + O2 PbO + SO2 લેડ સલ્ફાઇડ ડાયોક્સિજન સાથે રિએક્શન કરી લેડ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. તો તમારે જોવાનું છે શું? તો કે લેડ 2 છે, અહીંયા લેડ 1 છે, અહીંયા પણ લેડ 1 છે, એટલે લેડ સમાન છે અત્યારે. પછી અહીંયા S1 છે, અહીંયા S1 છે, એટલે S સમાન છે. હવે અહીંયા O2 છે. રેડી? તો તમારે O અહીંયા કેટલા છે?
2 ને 1 3 છે. એટલે જો હું અહીંયા 2 મૂકું તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 અહીંયા અને 2 અહીંયા, 4 થઈ ગયા. તો અહીંયા હું 2 મૂકી દઉં એટલે ઓક્સિજન 4 થઈ ગયા. પણ લેડ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એટલે મારે લેડ 2 મૂકવા પડે. લેડ 2 ને કરવા જાવ એટલે સલ્ફર કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. સલ્ફર કેટલા છે? 1 જ છે. એટલે મારે 2 મૂકવા પડે. અહીંયા હું 2 મૂકું એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 દુ 4 ને 2 6 થઈ ગયા. એટલે અહીંયા હું 3 મૂકું તો 3 દુ 6 થઈ ગયા. લખો, ચેક કરો, ભૂસો. તમે આ રીતે સમીકરણને બેલેન્સ કરી. ફરીથી કરીએ આપણે. ચાલો, ફરીથી પાછી એ જ મેથડ થી જોશું આપણે. તમને આવડી જ જશે. જો લેડ 1 છે આ બાજુ 1 છે, પ્રશ્ન નથી. S આ બાજુ 1 છે, આ બાજુ S 1 છે, પ્રશ્ન નથી. ઓક્સિજન અહીંયા 1 અને 2 ને 3 છે, અહીંયા 2 છે. એટલે પહેલા મારે અહીંયા 2 મૂકવાના. એટલે 2 દુ 4 ઓક્સિજન થઈ ગયા. એટલે હું 2 મૂકું એટલે ઓક્સિજન 4 ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. લેડ 2 થઈ ગયા. લેડ 1 જ છે એટલે અમારે 2 મૂકવાના. લેડ 2 મૂકવો એટલે સલ્ફર 2 થઈ જાય. એટલે મારે 2 મૂકવાના. સલ્ફર 2 થઈ ગયા, લેડ 2 થઈ ગયા, સલ્ફર 2 થઈ ગયા, લેડ 2 થઈ ગયા. પણ ઓક્સિજન 4 ને 2 6 થઈ ગયા. એટલે 3 મૂકી દઉં તો ઓક્સિજન 6 થઈ ગયા. સમીકરણ આ રીતે પ્રેક્ટિસ થી બેલેન્સ થાય. શરૂઆતમાં થોડી પ્રેક્ટિસ તમે કરશો એટલે તમને આવડી જશે. જરાય અઘરું નથી. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કોઈ પણ ટોપિકને સરળ બનાવવો હોય તો એ ટોપિકને તમે સતત રિપીટ કરશો તો જ એ ટોપિક સરળ બનશે. હવે અહીંયા આપણે Pb3O4 પ્લસ HNO3 PbNO3 ટ્વાઇસ, લેડ નાઇટ્રેટ, લેડ ઓક્સાઇડ અને પાણી. હવે તમારે શું વિચારવાનું કે અહીંયા લેડ 3 છે, અહીંયા લેડ 1 છે, અહીંયા લેડ 1 છે. એટલે પ્રશ્ન એ આવ્યો કે તમારે લેડને હમણાં ભૂલી જાઓ. હવે તમે એ વિચારો કે અહીંયા N2 છે, અહીંયા N1 છે. એટલે એ પ્રશ્ન પાછો તમારે ઉપસ્થિત થાય. લેડને આપણે પહેલા 3 કરી નાખીએ. એટલે અહીંયા હું 2 મૂકી દઉં. લેડ 2 ને 3, લેડ 3 થઈ ગયા. હાલો, એક તો પ્રશ્ન પતી ગયો. અથવા આપણે લેડને અહીંયા મૂકી દઈએ, વધારે સારું અહીંયા પડશે. અહીંયા 2 મૂકી દઉં એટલે લેડ 2 ને 3, લેડનો પ્રશ્ન પૂરો થઈ ગયો. લેડ 3 થઈ ગયા. હવે તમે એ વિચારો કે નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 2 અને 2 અહીંયા, આ 2 અને 2 4. એટલે મારે નાઇટ્રોજન 1 જ છે એટલે મારે 4 મૂકવા પડે. નાઇટ્રોજન 4 થઈ ગયા. લેડ 3, લેડ 2 અને 1 લેડ 3, પ્રશ્ન પૂરો. નાઇટ્રોજન 2 અને 2 4, નાઇટ્રોજન 4, પ્રશ્ન પૂરો. હવે હાઇડ્રોજન કેટલા છે? 4 છે. ડાબી બાજુ, જમણી બાજુ હાઇડ્રોજન 2 જ છે એટલે અહીંયા 2 મૂકી દઉં. હાઇડ્રોજન 4 થઈ ગયા. હવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન આ 4, આ 4 તેરી 12, 12 ને 4 16. અહીંયા તમે 3 દુ 6, 6 દુ 12, 12 ને 2 14, 14 ને 2 16. લ્યો, સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે આપણે ફરીથી ચેક કરીએ. Pb3 આ બાજુ 2 Pb અને 1 Pb, 3 Pb પૂરું. ઓક્સિજન 4 અને આ 4 તેરી 12, ઓક્સિજન 16. અહીંયા 3 દુ 6, 6 દુ 12, 12 ને 2 14, 14 ને 2 16, ઓક્સિજન 16 પૂરા.
નાઇટ્રોજન 4, નાઇટ્રોજન 2 અને 2 વડે ગુણો એટલે નાઇટ્રોજન 4, નાઇટ્રોજન પૂરું. હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 દુ 4, હાઇડ્રોજન નું કામ પૂરું. સાવ સહેલું. લખો અને ભૂસો, લખવું પડશે અને ભૂસવું પડશે. પછી હવે આપણે અહીંયા જઈએ તો અહીંયા કેલ્શિયમ 3 છે. તો તમારે કેલ્શિયમને તમારે 3 કરવા માટે આ મોટા સમીકરણની અંદર બને ત્યાં સુધી સહગુણક નહીં મૂકવાનો, કારણ કે બહુ બધા ફેરફારો થઈ જાય. નાના સમીકરણમાં તમે સહગુણક મૂકો ને તો બહુ ઓછામાં ફેરફાર કરવો પડે. એટલે કેલ્શિયમ અહીંયા 3 છે, અહીંયા 1 અને અહીંયા 2 મૂકી દઉં એટલે 2 ને 1 3 થઈ જાય. કેલ્શિયમ 3 થઈ ગયા. બરોબર. હવે એ પ્રશ્ન જ નથી કેલ્શિયમનો. હવે કેલ્શિયમ 3 હવે આપણે ગણીએ. કેલ્શિયમ 3, કેલ્શિયમ 1 અને 2 3. ફોસ્ફરસ કેટલા છે તો કે ફોસ્ફરસ આ 2. બરોબર. તો અહીંયા ફોસ્ફરસ ને 2 જ ગણવાના. આ ફોસ્ફરસ 2 એમ સમજવાનું. પછી ઓક્સિજન કેટલા છે તો ઓક્સિજન 4 દુ 8, 8 ને 4 12. ઓક્સિજન 4 દુ 8, 8 ને અહીંયા 8 દુ 4 દુ 8 બીજા થયા એટલે 8 દુ કેટલા થઈ ગયા 16 થઈ ગયા. એટલે આપણે ઓક્સિજન છે એ 2 વધારવા પડશે. એટલે હું અહીંયા 2 મૂકી દઉં તો હવે ઓક્સિજન ગણીએ તો ઓક્સિજન 4 દુ 8, 8 ને 8 16 થઈ ગયા. આ બાજુ ઓક્સિજન 4 દુ 8 અને 8 16 થઈ ગયા. ઓક્સિજન બેલેન્સ થઈ ગયું. હવે હાઇડ્રોજન જુઓ તો તમે, હાઇડ્રોજન આ બાજુ 4. બરોબર. તો હાઇડ્રોજન 2 દુ 4, સમીકરણ બેલેન્સ થઈ ગયું. આવડી ગયું. ફરીથી કેલ્શિયમ 3, કેલ્શિયમ 1 અને 2 3. ફોસ્ફરસ 2, ફોસ્ફરસ આ 2. P1 ને 2 વડે ગુણો એટલે 2. P1 એને 2 વડે ગુણો એટલે 2. ઓક્સિજન 4 દુ 8, આ O4 છે ને 2 વડે ગુણો એટલે 4 દુ 8. અને ઓક્સિજન આ 4 દુ 8, ઓક્સિજન 16. ઓક્સિજન 4 દુ 8 અને ઓક્સિજન આ 2 ચોકુ 8, ઓક્સિજન 16. હાઇડ્રોજન 2 દુ 4, હાઇડ્રોજન 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, સમીકરણ બેલેન્સ. આવડી ગયું. હવે આગળ વધીએ. કોપર 2 છે, કોપર 2 છે. સલ્ફર 1 છે, સલ્ફર 1 છે. ઓક્સિજન 1 ને 2 3 છે. એટલે ઓક્સિજનને મારે 3 કરવા માટે મારે શું કરવું પડે તો કે હું અહીંયા 2 મૂકી દઉં તો ઓક્સિજન 4 થઈ જાય. તો હું અહીંયા 2 મૂકી દઉં એટલે ઓક્સિજન 4 થઈ ગયા. તો પ્રશ્ન ક્યાં આવ્યો કે તમારે આ કોપર 4 થઈ ગયા એટલે મારે અહીંયા 2 મૂકવા પડે એટલે કોપર 4 થઈ ગયા. સલ્ફર 2 છે, સલ્ફર 1 જ છે એટલે મારે 2 મૂકવો એટલે સલ્ફર 2 થઈ ગયા. હવે ઓક્સિજનની સંખ્યા બદલાઈ ગઈ. ઓક્સિજન 2 અને 2 4 આ થયા એટલે ટોટલ ઓક્સિજન 6 થઈ ગયા. હું અહીંયા 3 મૂકી દઉં એટલે ઓક્સિજન 6 થઈ જાય. સમીકરણ તમે ફરીથી જુઓ. કોપર 4, કોપર 4, સલ્ફર 2, સલ્ફર 2, ઓક્સિજન 6, ઓક્સિજન 2 અને આ 4 6 પૂરું. સમીકરણ બેલેન્સ. આવી રીતે તમે સમીકરણને બેલેન્સ કરતા શીખી શકો. આ એક સમીકરણ બેલેન્સનો આપણે એક ટોપિક પૂરો કરીએ છીએ. હવે આપણે એવું સમજીએ છીએ સીમિત પ્રક્રિયક કોને કહેવાય. ટેક્સ્ટબુક કરતાં થોડુંક હું ઉદાહરણ સરળ લઈશ. સીમિત પ્રક્રિયકનો તમને ટેક્સ્ટબુકમાં દાખલો આપ્યો છે, ગણેલો છે. તમારી દાખલો જાતે ગણવાનો છે. પ્રેક્ટિસ તમારે દાખલાની જાતે કરવાની છે. હું મેથડ તમને આપું છું.